જય જવાન જય કિસાન મિત્રો, જો આ એરંડા તમને એવું લાગતું છે કે એરંડા બધા ધોરા ધોરા કેમ હે, તો એનું એક જ કારણ હે કે આ ખેતરમાં રોજડા બહુ આવે છે. રોજ એટલે કે નીલ ગાય, એના હિસાબે આ આપણે પાવડર નાખ્યો હે. કારણ કે જો આ મકા નજીક આવીને બતાવો, જો આ આપણે રશિયા અને ફોલેડન એ મિક્સ કરીને નાખ્યું હે, એટલે રોજડું આવે તો આપ ખાતો એરંડો નથી. કારણ કે જો વહીને આપ ખાઈ જાય એટલે આ ઠંઠો એકલો રહે અને ઠંઠો પછી બરી જાય છે. એના માટે આ ખેડૂતે આવો જુગાડ કર્યો છે. તો કના ખેતરમાં આવી રીતના એરંડા જો ખાઈ જતા હોય ગમે તેના, તો આ દેશી જુગાડ તમે કરી શકો છો. થોડીક રશિયા લાવી દેવાની અને ફોલેડન દુકાનમાંથી 5 કિલો કે તમારે એ ખેતર પ્રમાણે તમારે ફોલેડન લાવી દેવાનો અને બે મિક્સ કરી અને જે આપણે લુગડું આવે છે, જે ચાર્યું આપણે ગોરની અંદર જે વીટેલું આવે છે, એ ચાર્યું લઈ અને ઓમ તમારે હેઠું જવાનું એટલે બધા એરંડા ઉપર આવી જાય છે આવી રીતનો. અને એરંડા પછી રોજડા ખાતા નથી એવું છે. અને જો એક હું તમને બીજું ખેતર બતાવું, એ પણ જોડે જ છે, છતાં એમાં એક પણ રોજડું નથી આવતું. એટલે કહેવત છે કે જેને ખાઈને ખાય અને ના ખાઈને ના ખાય. જો હું તમને એક ખેતર બતાવું, આ જોડે જ છે, આ મકા બતાવો. હવે આ એક ખેતર જોડે જ છે, ખાલી એક ખેડો દાડો છે, બાકી ઓમાં એક પણ રોજડાનો પગે પણ નથી અને એકે એરંડો કાઢો નથી. જુઓ તમે જોઈ શકો નહીં. એટલે આવું છે કે જેને પોસરું હોય ને પોસરું અને જેને નબળું હોય ને નબળું હોય. આ એક કહેવત સાચી જ હશે. એટલે જો તમારે એરંડા ખાઈ જતું હોય તો તમારે આ ઉપાય જરૂર કરજો. ફોલેડન ને રશિયા બહુ ખર્ચો થતો નથી. 500 રૂપિયાનો 5 કિલો ફોલેડન આવે છે અને રશિયા તો આપણે હોય જ છે ચૂલાની અંદર. એ બે મિક્સ કરી અને નાખી દો તો તમારે એરંડા ખાતું નથી. પણ એનો એક નુકસાનકારક એ છે કે તમારે એરંડાને વધવા દેતું નથી. આ જો તમે આ એક જાતનું ઝેર જ આવે એ તમે નાખશો તો તમારો એરંડો બહુ વિકાસ કરશે નહીં. અને જે રોજડા ખાય એ તો કુદરતી જ છે. જો તમારે રોજડું કદાચથી એરંડો કાઢેલો હોય ને તો એ ઠેઠ નીચે એને ફૂટ થાય. એટલે એક એ ગાય કહેવાય. એ રોજડાનું કાઢેલું સારું જ થાય એનો તમને ડબલ ફાયદો પણ મળી શકે છે. તો તમારે છોટવું ના છોટવું તમારી મરજી. તો જય જવાન જય